જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે સાદગી। એક વખત સાબરમતી આશ્રમની અંદર એક શ્રીમદ ગૃહસ્થ આવે છે। ગાંધીજીને તેને મળવું હતું, પરંતુ તેમને ગાંધીજીને જોયા ન હતા। રસ્તાની અંદર એક માણસ તેમને મળ્યા, હાથમાં માટલું અને પાણી ભરવા જઈ રહ્યા હતા। એટલે પેલા શ્રીમંતે તેમને કહ્યું, એ ભાઈ, મારે ગાંધીજીને મળવું છે, તો શું મને ગાંધીજી મળશે? અત્યારે શું ફ્રી હશે? તો મારે થોડી વાર તેમને મળવું છે, તો મને તેમની પાસે લઈ જાઓ ને, સમય માગી દો ને। ત્યારે પેલા માણસે કહ્યું કે ચાલો, હું ગાંધીજી પાસે તમને લઈ જાઉં, મારી સાથે ચાલ્યા આવો। એટલે પેલા શ્રીમંત ગૃહસ્થ તેની સાથે ચાલવા લાગ્યા। પેલા માણસ આગળ, પેલા ગૃહસ્થ પાછળ કરતા કરતા કુવે ગયા। કુવે જઈ પેલા માણસે કુવામાંથી પાણી કાઢવાનું શરૂ કર્યું। ધીરે ધીરે માટલું ભરે અને ઉભા રહે। એ સમયે પેલા માણસને એમ થયું કે આ નિરાતે પાણી ભરે છે, આને કોઈ સમયની કિંમત નથી। એટલે એમને કહ્યું, અરે ભલા માણસ, મને જલ્દી ગાંધીજી સાથે મળાવો। સમયની કિંમત જેવું કઈ હોય કે ન હોય, મારે બહુ ઉતાવળ છે અને મારે ઝડપથી જવું છે, તો મને ગાંધીજી સાથે વાત કરાવો ને। ત્યારે ગાંધીજી કીધું કે બોલો, શું કામ છે? જે ગાંધીજી ગાંધીજી કહો છો, એ ગાંધીજી હું પોતે છું। પેલા માણસને નવાઈ લાગી। એક સામાન્ય વ્યક્તિ કામ કરે એવું કામ મહાત્મા ગાંધીજી કરે છે, અને તેનો મનોમન તે વંદન કરી રહ્યા અને કહ્યું કે આ આપની ખ્યાતિ આખા દેશની અંદર છે, અને આપ સામાન્ય ઘડો લઈને પાણી ભરવા જાઓ, મને તો નવાઈ લાગી। હું મારા ઘરે મારું કામ કરતો નથી, તમામ કામ નોકરો કરે છે, અને હું આ જ રીતે રહું છું, અને તમે આટલા બધા મહાન હોવા છતાં પણ આવું નાનકડું કામ કરો છો। ત્યારે ગાંધીજીએ કીધું કે કોઈ કામ નાનું હોતું નથી। એક કામ મારું છે, મારે પાણીની જરૂર છે, એટલે હું પાણી ભરવા જાઉં છું। એમાં એ કામ નાનું મોટું કશું હોતું નથી, તમે કામ કહો। એ ગૃહસ્થ એનું જે કામ હતું એ કામ કહ્યું, અને ગાંધીજીને મળીને ચાલતા થયા। મનોમન નક્કી કર્યું કે હું આટલો શ્રીમંત હોવા છતાં હું મારું સામાન્ય કામ તો કરી શકતો નથી, તો હું આટલો બધો પ્રસિદ્ધ શા માટે? જેને દેશભરના લોકો યાદ કરે છે, એ જો પાણી કુવેથી ભરી શકતા હોય, તો શું હું મારું કામ જાતે ન કરી શકું? એ ગૃહસ્થે નક્કી કર્યું કે આજથી મારું કામ હું કરીશ, બીજા ઉપર બોજ નહીં આપું, અને જેટલું બને એટલું કામ જાતે કરવાનો પ્રયત્ન કરીશ। અને ગૃહસ્થ ગયા અને પોતાનું કામ જાતે કરવા લાગ્યા। આમ સાબરમતી આશ્રમ, કોચરબ આશ્રમ કે ફિનિક્સ આશ્રમની અંદર જે સ્વયંસેવકો રહેતા, એ તમામ સેવકો પોતાનું કામ જાતે કરતા, અને એ પણ નિયમિત। સભાનો સમય થાય એટલે સભામાં, કામનો સમય થાય એટલે કામમાં, અને દેશ સેવાનું કામ શરૂ થાય એટલે દેશ સેવામાં। આટલી સુંદર મજાની જીવનની વિદ્યા એ આશ્રમની અંદર સૌ પાસે હતી।